કોડીનાર ખાતે બાબા સાહેબ આંબેડકરજી નામ પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો। 6ઠી ડિસેમ્બર એટલે વિશ્વ વિભૂતિ, મહામાનવ, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબનો પરિનિર્વાણ દિવસ। આ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું જાતિ મોરચાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા ભાજપનું જાતિ મોરચા દ્વારા જિલ્લા કક્ષાનો પુષ્પાંજલિ કાર્યક્રમ કોડીનારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડો. પ્રદ્યુમન વાજા સાહેબના અધ્યક્ષ સ્થાને કોડીનાર ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડો. પ્રદ્યુમન વાજા સાહેબ, જૂનાગઢ નાગપુર સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર, કો. ન. પા. નાગપુર પ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા ભાજપનું જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, મહામંત્રી હીરાભાઈ માકડિયા, ડો. રામભાઈ વાઢેર, અમુભાઈ વાજા, વિપુલભાઈ સોસા, પ્રતાપભાઈ ચાવડા, દિનેશભાઈ વાળા, હરિભાઈ વાળા, પ્રતાપભાઈ ડોડિયા વગેરે પદાધિકારીઓ, મોરચાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી બાબા સાહેબના સ્ટેચ્યુને જયઘોષ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ સાથે રિપોર્ટર રવિ તરબદા, વડોદરા।